સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. જમોનો કળજુગ મોણો માર્કેટમાં નો ચાલે થાય ને, જેટલી કથણી થાય વધુ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં ઇમોજી આપ્યા છે, એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 10.11. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે, અને ત્યાંથી તમારે જેને પણ વિડીયો બનાવવાનો એનો ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા બાદ પછી પ્લસ પર ક્લિક કરવાનું છે, અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ફિલ્ડ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે, અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે સાવ નીચે લેયરની નીચે લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળ આવવાનું છે, ને આ વિરોધ લખેલું છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે વિરોધ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે, અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે, અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પાછું પહેલા બીટમાર્કે આવવાનું છે, અને ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે આગળ આવવાનું છે, અને ત્યાં તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે, એ ઇફેક્ટવાળા ગ્રુપને તમારે સાવ ઉપર લઈ લેવાનું છે. અને પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારો ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ